સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને પીજીવીસીએલ તંત્ર દ્વારા અલગ અલગ ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને પીજીવીસીએલ તંત્ર દ્વારા અલગ અલગ ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સાયલાના નોલી અને લાખાવાડ, વઢવાણના રામપરા અને લીંબડીના સૌકા ગામમાં સરપ્રાઇઝ વીજ ચેકિંગ હાથ ધરાયું છે। ગેરકાયદેસર વીજ ચોરી બદલ અંદાજે 2.50 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો। માથાભારે શખ્સ, બુટલેગર સહિત અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શખ્સોના મકાન સહિત ગામમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું। સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ, લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી, એલસીબી, એસઓજી સહિતની પોલીસ ટીમ તેમજ પીજીવીસીએલની ટીમ દ્વારા વીજ ચેકિંગના પગલે ફફડાટ ફેલાયો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જે ઘણા બધા જે માફિયાઓ અને જે બદમાશ તત્વો છે આના ઉપર કાર્યવાહી માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને પીજીવીસીએલની ટીમ દ્વારા સંયુક્ત રૂપથી જે ઘણા બધા જે ગામડાઓ છે, નોલી, લાખાવાડ, રામપરા અને સૌકા, આ ગામડાઓમાં પોલીસ અને જે પીજીવીસીએલની બંનેની ટીમો સાથે રહીને અને કાર્યવાહી કરવામાં આવેલ છે। અને કાલે જે કાર્યવાહી અત્યારે જે અમે લોકો કાર્યવાહી કરી છે, અમે પીજીવીસીએલની 120 ટીમો હતી અને પોલીસની અને સાથે 300 ની આસપાસ પોલીસ, હું જાતેથી અને એએસપી શ્રી અને ડીવાયએસપી લીંબડી અને એલસીબી અને એસઓજી તમામની ટીમો સાથે રહીને અને ત્યાં કાર્યવાહી કરવામાં આવેલ છે। અને એ ગામડાઓમાં લગભગ 2.53 યાની 2.5 કરોડનો દંડ પીજીવીસીએલ દ્વારા આ લોકોને ફટકારવામાં આવે છે। ઘણી બધી જગ્યાએ અમને એવી રીતે એમઓ અને એવી રીતે મળ્યા કે પીજીવીસીએલના 10 જે થાંભલા હોય એ બીજી જગ્યાથી ચોરી કરીને અને આને પોતાના ઘર સુધી પીજીવીસીએલની જે મેઇન લાઇન અને જે ટ્રાન્સફાર્મર છે ત્યાંથી લઈ જાય અને આસપાસના જે લોકો છે એ તમામ લોકોને લાઇટ પણ એ લોકો વીજળી પણ આપતા હોય છે। અને એ જે લોકો છે જેના ઉપર અત્યારે કાર્યવાહી કરી છે એ લોકો જે બુટલેગર અને બીજા ઘણા બધા એવા જે ખનીજ માફિયાઓ અને બીજા તમામ પ્રકારના જે કોઈ સરિયા ચોરીના અને બીજા જે કેમિકલ કટિંગના એવા જે લોકો હતા આના ઉપર અત્યારે કાર્યવાહી કરવામાં આવેલ છે। અને આગળ પણ પીજીવીસીએલની ટીમ આ પીજીવીસીએલની જે અત્યારની કાર્યવાહી હતી આ સુધી એટલી મોટી કાર્યવાહી ક્યારેક નથી થઈ। લગભગ 120 ની આસપાસ પીજીવીસીએલની ટોટલ આખા ગુજરાતી સ્ટેટથી ટીમ આવી હતી અને તમામને ભેગા મળીને આ કાર્યવાહી કરવામાં આવેલ છે। અને આનો એક સારો મેસેજ પણ એક જે છે એ ગયો છે અને જે આ રીતે અલગ અલગ 10 પોલ એ લોકો મૂકીને અને પોતાના આખો જે વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર એ લોકો વીજળીનો ઉપયોગ કરતા હોય છે અને આનો અવૈધ રૂપથી પણ એ લોકો ઉપયોગ કરતા હોય છે। કલ્પેશ વાઢરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।